તો મિત્રો કેમ છો? મજામાં મજામાં. આપણા વ્લોગ જોતા એટલે મજામાં જ હોય, બરાબર ને? આજ તો માઇક બાઇક લગાડી વ્લોગ શૂટ કરવા માંડ્યો છું. આ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે ગપા બહુ ઝાઝુ, અને એમાં આપણે વ્લોગ બનાવી દીધો. તો પેલા આપણે કપા છે ને આવો આવો હતો, બરાબર? આવો જોવા એટલે અને હમણાં હું તમને કપા બતાવું કાંઈક અલગ. જો બહુ મોટો કપા છે ને, કપા કમ્પ્લીટ આવે છે ને, માઇક બાઇક લગાવેલું છે આપણે. અને એમાં એમ છે કે આપણે કેટલા દિવસ વ્લોગ નહોતા અપલોડ કરતા. એનું રીઝન એ છે કે મેઇન ચેનલમાં વિડીયો જરીક આમ આગુ પાછું થઈ ગયું, તો એટલું વ્લોગ કાંઈ આવતા નહોતા. અને એમાં આપણે પાછા વ્લોગની શરૂઆત કરી દીધી છે. આજથી 1 મહિના સુધી રેગ્યુલર વ્લોગ આવશે, રેગ્યુલર, બરાબર? અને પછી આવડો કાંઈક આપણો કપાશે. બાકી હું તમને હોળી પર ચડીને બાકી બધું બતાવી દઈશ. અને જો આપણી વાડીનો કપા કેવો છે, જો બહુ મોટો કપા થઈ ગયો છે. આમાં જે આપણા મારા જે જૂના વિડીયો જોયા છે એમને ખબર હશે કે મારો પહેલાં કેવું હતું કે નાના નાના કપા હતા, અને એમાં પાછું એક બાજુનો કપા છે ને મોટો થયો છે, બીજી બાજુનો નીચો આ બાઈક ભાણા પીડ્યું છે. આપણી વાડી વાળાને બધાને એમ જ, બરાબર કે છે એમ. અને આવડો આપણો કપા નાનો છે. આવડો કપા જોઈ લો પેલા, આવડો જોઈ લીધો ને, બરાબર કેવો નાનો છે. અને આવડો હજુ કેવો મોટો છે. તે આપણે ઉનાળામાં ઓલો કપા ઉગાડી દીધો તેને એમાં બહુ મોટો થઈ ગયો છે. અને આપણે રેગ્યુલર વિડીયો હવે 1 મહિના સુધી રેગ્યુલર વિડીયો આવવાનો છે. દરરોજ 8 વાગે સવારે આપણે વ્લોગ જોતા રહીજો. અને આપણે કમ્પ્લીટ 23,000 તો ઉનાળાનું કહું છું, હજુ નથી પૂરા થયા. તો આપણે ફટાફટ 23,000 પૂરા કરી દઈએ. પછી આપણી વાડીએ પાસે જો કેટલી વસ્તુ આવી છે. અને તમે આને શું કહેવાય ખાલી કમેન્ટમાં કહી દેજો ને. આનું કંઈક નામ બહુ સારું જ છે. અને તલ કહેવાય. તમે ન જોઈએ તો કમેન્ટમાં જોઈ લેજો. કમેન્ટમાં શું જો આમ વિડીયોમાં જોઈ લેજો. અને પછી આપણે આગળ તલ છે, કપાસ છે, અને ગુવાર છે. ગુવાર બતાવી દો. હા જો બતાવ્યું ગુવાર. આવડો ગુવાર છે. આ બાકી અહીં દવા છાંટી દીધી હતી બાકી બધે. અને આવડો કાંઈક આપણો કપાસ છે, ભૂકા કાઢી નાખે. ઓ જોઈ લો. આમ તમને આપણી આગળ ડ્રોન બોન કાંઈ નથી, પણ બતાવી દઉં છું કેવો કપાસ છે, ભૂકા કાઢી નાખીએ એવો. અને આપણી કાંઈક વાડી છે. આપણી વાડી હું તમને કારક બતાવી દઈશ, બરાબર? અને આ એમાં એમ છે કે આપણા ભાઈ છે ને જરીક કામમાં પડ્યા છે, એટલે પૈકી તો આપણી વાડી બહુ મોટો લીમડો છે. જો બહુ મોટો લીમડો છે, ભૂકા કાઢી નાખે એવો. અને આને શું કહેવાય કમેન્ટમાં કહી દેજો, બરાબર? અને એમાં એમ છે કે વ્લોગ અવારનવાર આવીશું. આપણે મેઇન ચેનલ વાળું વિડીયો શૂટ કરતા હતા ને, એમાં આપણે બહુ મોડું થઈ ગયું વ્લોગ દરરોજ અપલોડ કરવામાં. એટલે હમણાં મૂકે આપણે શું કહેતા હતું, ભૂલી ગયો. हाँ वो क्या बोलते हैं उसको, अरे मेरे को हिंदी निकल जाती है ना यार. અને પછી આપણે તમને બે વસ્તુ બતાવી, કપાસ બતાવ્યો, ઘઉં બતાવ્યા. હવે પછી ભીંડા બતાવું, અને પછી તુવેર બતાવું. હજુ તુવેર આ રહી, ભીંડા ઓલા માણસ છે. હાલો તમને ભીંડા બતાવી દઉં. ફોન બનાવવાનો આવશે છે તમારે તળી લેવાના. ભીંડા છે બાકી ફૂલાઈ આવી ગયા છે. ભીંડા ખાવું હોય તો કમેન્ટમાં કહી દેજો, પાર્સલ કરી દઈશું, બરાબર ને? આપણે સબસ્ક્રાઈબર આટલું ગમે જો ભીંડા લાગવાના શરૂ થઈ ગયા. જો શરૂ થઈ ગયા છે ને લાગવાના. અને અટાણે આપણા ભાઈ શા બનાવે જો ઓલા પણ બેહી ગયો. શા બનાવે છે એમ કીધું ને, બેહી ગયો. અને શા તો આપણે પીવી પડે હો ભાઈ, શા વગર હાલે નહીં. અને આપણે આમાં કાલ કાપમદી છે ને, હા કાલ આમાં ગમે એમ કરીને હું કાલ વ્લોગ બનાવીશ ને, તો આપણે આમાં દવા એકવાર તો છાંટી દીધી છે. હવે કાલ પછી છાંટવાની છે.
કાલ, એટલે દવા છાંટી દઈશું. અને બાકી બીજું હા મેં તમને ગુવાર બતાવ્યો, અને હવે બહુ મોટો ગુવાર બતાવું. જો કેટલો મોટો ગુવાર, અહીંયાથી ઠેઠ અહીંયા કપ્પા ઊંધી આમ જો મારે ડોકી આઈડી જાય એટલો મોટો કપાસ કપા હું સોરી આપણે ગુવાર. અને હવે આપણે તમને છે ને મગ બતાવી. હરિયો મગ થઈ ગયા છે બરાબર. અને એમાં એમ છે આપણે મગ ઓલા ઈ કર્યા હતા ને એટલે એમ થઈ ગયું હતું. અને વાડીએ શાકભાજી આપણે ઉગાડી દીધું પહેલાં એ થઈ ગયું છે. અને આપણી વાડી પાસે ઘેવળા છે. આપણે વાડીવાળા બધી વસ્તુ રાખી, તમને ઘેવળા બતાવી દઉં. જો ઓલા ઘેવળા છે, ઘેવળા થઈ ગયા છે આપણે. અને મારે મેં સપલા બપલા કાંઈ નથી પીર્યા અટાણે. મારા બાપા નીથી વાળ્યા એટલે છે ને ભૂગા કરીને ફટાફટ વ્લોગ શૂટ કરી લો. બાકી આવશે કે છે આ હું વળી પછી 9 વાગી રહ્યું એમ બરાબર ને. અને આવડે ચોળી છે બરાબર ને. અને હવે એક વેલો રહ્યો સીબડા બતાવવાનો. સીબડા બતાવી દઉં તમને. સીબડા ક્યાં છે? સીબડા પડ્યા આમ કંઈક ભાડે છે, પણ એકાદું સીબડું લાગ્યું નથી. એમ લાગ્યા હતી એ બધા શેઠને મોકલાવી દીધા છે. શેઠ એટલે જાણી કે અમારા મામા થાય છે. ક્યાં ગયું સીબડું? બાકી ચોળી છે ને બહુ બધી છે, આગળ બતાવું તમને. પછી હું સીબડું બતાવવા લઈ જાઉં બરાબર. અને આપણે નીંદી નાખ્યું જો ભાઈ, જો સોળવો બોળવો બધું ચોખ્ખા જ છે. નીંદાઈ ગયું છે. એમાં શેડા મુસમ હા કંઈક આડા નવડું બીજું કામ હાલે છે હાલ. અને પછી કાલ પાછી બીજી વાડીએ જવાનું છે નીંદવા. એટલે નહીં, કાલે હું નહીં જવાનું, બાકી અમારા ઘરે જ બધા જશે. બસ જો આપણે ચોળી થઈ ગઈ છે આવડી. ચોળી મોળી બધું કમ્પ્લીટ છે. અને અટાણે બાકી તો બહુ મજા આવે છે. જો સાજલ્યું પીડ્યું હતું કાંઈ, જો સાજલ્યુંમાં કોકરોચ આવી ગયો, જોઈ લ્યો તો. અમે પાસે એવા જ્યાં પીએ ને આમ એક દે. તો હવે અટાણે સાજલ્યું વાળી લઈને જાઉં છું. આવડો પાણી લાવ્યો હોય ને તારે લાવ્યો અપા બપા હોય ને એનો. અને અવારનવારમાં વિડીયોમાં હવે આવશે. 1 મહિનો રેગ્યુલર વિડીયો આવવાનો છે. તો આપણે જોઈ રાખી મસ્ત કરી રાખી. અને 1 મહિનામાં આપણે મિનિમમ 30,000 સબસ્ક્રાઈબર કરવાના છે બરાબર. આપણે મેન ચેનલમાં સબસ્ક્રાઈબર તો સારું જ છે, એમાં ટેન્શન નથી. હું તમને સીવડું બતાવવાનું હતું, સીવડું આવી ગયું. અને આમ ખાસું કરો ને જે વ્લોગ કરો એને ખબર હોય કે આમ ફોન પકડી થાકી જવાય. અરે ભાઈ કે ભાઈ મારો ભાઈ ભૂકા કાઢશે હમણાં મારા. હવે નવા વિડીયોમાં મજા આવી જાય. આપણે ત્યાં વ્લોગ શૂટ કરી લઈએ. અને ક્યાં ગયું સીબડું હું તમને ફટાફટ બતાવી દઉં. કારણ કે મારા બાપા આવી ગયા છે. હવે વ્લોગનો ટાઈમ મજા નહીં આવે બરાબર. કારણ કે મારા બાપા આવી જાય તો એકલું શું ગધેડાને જેમ બોલ્યા રાખીને પછી જાઓ ફટાફટ જાઓ. તમને સીબડું બતાવીને તરત જ વ્લોગ એન્ડ કરું. આ જો અહીંયા સીબડાનો વેલો છે, પણ સીબડું લાગ્યું નથી લાગ્યું એવી નથી ખબર. અને મળી જાય રામે રાવડા રાણે. હા બાય સાજલ્યું કરું.